મિત્રો આપ અત્યારે જોઈ શકો છો મારા પપૈયા 90 થી 92 દિવસના હવે થઈ ગયા છે. વેલકમ 46. તો હવે કેવું ફ્રૂટિંગ લાગ્યું છે અને ફૂડ બૂસ્ટર અને હ્યુમિગોલ્ડનો કેવો ફાયદો છે એ આપણે જોઈશું. જે સ્પ્રે મારેલો મેં અગાઉ આપણે જોયેલો, તો એનું કેવું રિઝલ્ટ છે હવે આપણે આમાં જોઈશું તો ખ્યાલ આવશે. અને મિત્રો વિડીયો સારો લાગે તો મારા પેજને લાઈક કરજો, શેર કરજો, બીજા ખેડૂત મિત્રોને પણ ફોલો કરશો તો એમને પણ ખ્યાલ આવશે. મોબાઈલ નંબર તો હું મારો મૂકીશ જ, તો જરૂર પડે તો આપ ફોન કરી શકો છો. જરૂર પડે તો કહું છું, 5, 10 યા 50 છોડ વાયા હોય તો મિત્રો ડિસ્ટર્બ ના કરો તો સારું. જેને ખેતી કરેલી હોય એના માટે વાત છે આ પપૈયાની. બાકી ઘર માટે 5 છોડ વાયા હોય તો એની કોઈ ટ્રીટમેન્ટ ના હોય. તો અત્યારે પપૈયા તો તમને દેખાય છે, પૂરા વિડીયોમાં આપ બનેલા રહો. હવે આ ટાઈપના મારા પપૈયા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. કેમેરાની અંદર આ ઊંચા કરીને પણ હું આપને બતાવીશ તો તમને ખ્યાલ આવશે. અને ફ્રૂટિંગ પણ કેવું લાગ્યું છે મિત્રો, તો આપ આ જોઈ શકો છો. આટલી સાઈઝ થઈ ગઈ છે. મારે પણ પહેલાં ફ્લાવરિંગ ડ્રોપિંગનો પ્રશ્ન હતો, પણ હાલ તમે પોતે જોવો તો ખ્યાલ આવશે કે અમુક ટ્રીટમેન્ટ કરવાથી શું ફાયદો થતો હોય છે. ફોસ્ફરિક તો અમે નિયમિત આપતા જ હોઈએ છીએ, એ પણ તમને જણાવી દઉં. તો એ અને માઇક્રોન્યુટ્રન ને બધું તો નિયમિત હોય જ, પણ તમે પોતે જુઓ મિત્રો, પોતે જુઓ તો ખ્યાલ આવશે. અને હાઈટ પણ તમે જોઈ શકો છો. 5 ફૂટ હાઈટ અત્યારે મારા વેલકમ પપૈયાની થઈ ગઈ છે. નાના છોડ પણ હું બતાવું, કોઈ હાઈટ ના વધી હોય તો પણ એનું ફ્રૂટિંગ તમે જોઈ શકો છો. ફ્લાવરિંગ પણ હવે ડ્રોપ થતું નથી, એટલો ફાયદો છે. કોઈ આવા જીનેટિક છોડ હોય મિત્રો તો અમે કાઢતા નથી, પહેલાંથી જણાવી દઉં. એ બિયારણમાંથી જ આવતા હોય. 1000 છોડે એકાદ છોડ આવતો હોય મિત્રો, 2 છોડ આવતા હોય, 3000 છોડ વાયા હોય તો 5-10 છોડ હોઈ શકે. તો હાલ તમે જોઈ શકો છો. દરેકમાં માલ જુઓ, 92 દિવસની અંદર આવરું પપૈયું મારું લાગી ગયું છે. યોગ્ય ટ્રીટમેન્ટ કરો તો તમારી ફ્લાવરિંગ પણ જલ્દી આવે, ભાવમાં પણ જલ્દી પડે. પૂરા ખેતરનો આપ નજારો જુઓ મિત્રો. તો મિત્રો આ વિડીયો બનાવવાનો આશય એ જ છે કે તમે પણ યોગ્ય ટ્રીટમેન્ટ કરો તો આ પપૈયા જોઈ શકો છો. ફ્લાવરિંગ પણ જુઓ, કોઈ પણ જાતનું ફ્લાવરિંગ. આ નાનો છોડ પણ બતાવું, નાના છોડનું પણ જુઓ. તો મિત્રો તમે પણ યોગ્ય ટ્રીટમેન્ટ કરશો તો અમારી જેમ સારું ઉત્પાદન લઈ શકશો.